રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ। હાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ અને આરતી હોવ થવાની તૈયારી છે। આપણે વિડીયો અત્યારે ચાલુ કર્યો, આરતી થઈ ગઈ ને મને કઈ ખબર ન રહી, બધી વસ્તુ મોરતી હતી નીમાં। અને અત્યારે જો ઠંડી ફૂલે ફૂલ પડે છે, તમારે કેવી ઠંડી પડે કોમેન્ટમાં કહેજો। આપણે જો સુલે અત્યારથી બેસી ગયા છીએ, અત્યારે થોડોક પવન પડી ગયો છે પણ ઠંડી તોય ફૂલે ફૂલ જ છે। અને આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાનું લીલું શેણાનું શાક। એની માટે જો આપણે બધી વસ્તુ મોરી નાખી હતી, મરચાં, લીલું લસણ, ટમેટા અને આ છે ધાણા ભાજી એટલે કોથમરી, લીમડો અને ડુંગળી અને શેણા રાજુ બાપુ ખાઈને ગયા હતા ને સવારમાં, તે લેતા આવ્યા હતા, કિલો લાવ્યા હતા। પછી અમે અમારે થાય એટલે અમારા હાથીને માએ લઈ લીધા, બીજા મનસાને તું ઘરે લઈ જા, ઘરે જઈને ખોલી નાખશે। તો જો આપણે હવાર બનાવવાની છે, એ ક્યારે તાર માસી કે હું હવાર બનાવીશ, એટલે હવાર બનાવશે એટલે બાપા ને બધાને હવાર થઈ રહે ને ફર્યું જઈને એ કારખાને જાય। હમણાં કાંઈ કામ નથી, વણ ઘઉં વાય છે ને પછી પાણી ને એવું વારવાનું હોય એટલે હમણાં કારખાને જાય એટલે ટિફિનમાં કરી જાય છે। તો જો આપણે બધું તૈયાર કરી નાખ્યું ને વઘારવાની તૈયારી છે। હાલો તો જો બધું મસ્ત મજાને તૈયાર કરી વાર્યું અને ચૂલો જગી વાર્યો આગળ કે આ ટાઈટ બહુ છે ને એટલે રાજુ બાપુ વારતા હતા પાણી, એ જો દૂધ પીવા આવી આવ્યા। 9 સાડા 9 વાગ્યા લઈ પાવર રહેશે। પેલા રાજુ વારતો હતો, પછી જો દરાવાના એટલે એ વારવાઈ ગયા ન રાજુ કાંઈ વારતો હોય એટલે હેમી હેનમાં ઘડીક નાકા ફેરાઈ આવ્યા હતા, પાવર ગયો જાય। તો હવે જો નક્કીતાએ દૂધ બનાવી નાખ્યું અને આપણે પીવાનું હોય ચા પી લેવી અને પછી આપણે વઘારવાની તૈયારી કરશું। રાંધવાનું બધું બાકી જ છે, રોટલા શાક ને બધું પછી બનાવશું હવે જો। અને અત્યારે પવન પડી ગયો એટલે ઓછી ટાઈટ હોય એવું ન થાય હોય ને, બહુ ટાઈટ હતી ને તે જો આજ તમે ધારિયામ ગારકી નહીં આમ બતાવો રાજુ બાબુ ક્યાંય નકરી ટાઈટ આવે છે કે આમ ધારી એમ કે સુલો લઈને રાંધો મેં ત્યાં નકરી ધોળું નહીં, પહેલાં અહીંયા રાંધતા હતા પણ હમણાં મેં રાંધવાનું ચાલુ કર્યું શું કે આ બધું આ ઢોકળું પડે, બધી વસ્તુ લેવામાં આપણે રાંધવાની ગમે લેવી, ઓલું ત્યાં હારી લઈ જવાનું તો સડવાનું ઉતરવાનું એમ બહુ ઓલું થતું તો પાછું બહુ ટાઈટ પડે ને એટલે અહીંયા વટલા કરવાનું ન થાય એટલે આપણે અહીંયા કાલથી રાંધવાનું ચાલુ કરવાનું હોય। તો હાલો વિડીયો બનાવો, અમને વઘાર કરવાનું થાય ને એટલે વિડીયો રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ। હાલો હાંજ પડી જઈને આપણે બે જે સુલે આજે આપણે બનાવવાનું છે બધું સુલે જગવેરનો તો ઠંડી બહુ જ પડે છે। અને જો આપણે વઘાર કરવા માટે જો મરચાં મોરવેરા, લીલું લસણ, ટમેટા, લીમડો, કોથમરી અને ડુંગળી અને આ બધો આપણો મસાલો અને હિંગ। હવે આ શું વસ્તુમાં વઘાર આટલો થાય, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો, નકર આપણે યુટ્યુબમાં ચેનલ છે નિકિતા વલોગ ને વાસુકીરાજ ઓફિસર, એમાં ફૂલ વિડીયો આવી જાય છે તો જઈને જોઈ આવજો। નકર એટલો તમને દેખાડ્યો કે સાબુન સીમા વઘારમાં નાખતા છે, બીજા કંઈ વઘારમાં દાલે કાં હોય ભરતું ને ગમે તમારે સારું શાક બનાવવું હોય તો વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દીધું। હાલો બનાવવાની તૈયારી કરી હાલો હવે વઘારવાનું કરી દઈએ ચાલુ। આપણે જો રહી ફૂટી જઈને હવે હિંગ નાખી દઈએ, હિંગીનું શાક હમણાં ન ખાધું ને તેમાં ન ભાવતું ઓમે એક વાગે હિંગ હારી પેટમાં ગબડે નહીં। હાલો હિંગ નાખી દીધી, હવે નાખી દઈએ લીમડો, હવે ટમેટા, ફરી આપણે આને હલાવી દઈએ। ના ડુંગળી લસણ તો શું કે આમ પાંદડે પાતળું હોય ને એટલે ઘડીકમાં સડી જાય। હાલો રે આમાં તા ઘડીક ટમેટા ઓલા થાય ને ત્યાં હું હળદર લઈ આવું। હાલો ટમેટા આવે જો ઓગળી ગયા ચાલ, હવે નાખી દઈએ આપણે આ બધી વસ્તુ, જો આ મરચાં, આ લીલું લસણ, તમે નાખો કે ન નાખો ચણાના શાકમાં કોમેન્ટમાં કહેજો, અને આ લીલી ડુંગળી હવે આને થોડી મસ્તીને પાકવા દેવી। એ ચૂલામાં થયો ગેસ ઉપર નહીં, અત્યારે આ 2-3 દી થાય ને બહુ ટાઈટ પડે ને ત્યાં તમને ગેસ ગમે નહીં, ગેસ ક્યારે ગમે ઉનાળામાં ત્યાં હાલો એમ થાય ગેસે ગાય વઘારે ત્યાં આ તાપ લાગે અને અત્યારે ચૂલો ગમે તમને શિયાળો હોય ને ફૂલે ફૂલ હતી આજે લીધ નથી ટાઈટ પડતી। આ પૂનમ જઈને પો મહિનાની પછી પડવા માંડી એટલે સારી ગણું તો આ 4-5 દી થાય વધારે પડે, નકર તો નથી પડતી। તો આપણે સૈણા ફૂલેલા છે એ નાખવાના છે, જોઈ જવું આમાં પાન બાન તો છે નહીં કંઈ। હાલો ડુંગળી, ટમેટા, મરચાં ને બધો વગર અસલ મજાનો થઈ ગયો તો મસ્તીનો છે ને, હજી હળદર ને એ બધું નાખવાનું બાકી છે। હવે આપણે લીલા સૈણા નાખી દઈએ, ઘડીક વાર આને હલાવી
ખાંડવાની આરા હવે પાછું તપવું ને એક ગજમાં ખાંડ લઈને ખાંડ ઉઠી ગઈ એટલે આખું જીરું રહી નાખી દીધું આપણે જીરું ન નાખવાનું હળદર નાખી હા હળદર મીઠું આ મીઠું છે ને થોડુંક આમ ભારે મેલું હાલો હવે નાખી દઈએ આપણે લાલ મરચું એ માપે માપે નાખવું જો ડુંગળી નાખી લીલું લસણ નાખ્યું અને લીલા મરચાં નાખ્યા એટલે એ આપણે હે ને એ બધું તીખું જ આવે અને મરચું અમારું બે તીખું છે થોડું એટલે ઓછું નાખવું છે થોડું નકર વધારે તીખું થઈ જાય ને તો કંઈક તીખું લાગે થોડું પાણી નાખી ને મરચું બધું હલાવી નાખીએ એ દૂનું બનાવ કરતા જ થયા હતા એક દી બનાવ્યું હતું પણ તે દી આપણે કંઈ વિડીયો નથી બનાવ્યો રાજુ બાપુ ખાનમાં ભારી જાય ને તો મનથી શેણાનું શાક બનાવવું લે લીલા શેણાનું શાક ખાધું ને નહીં અત્યારે નથી લેવા હાલો ને મોડું થાય તે દી પછી લેવા ન રહ્યા આમાં નણંદના ભાણેવાનું હાથીને જબલા ને એવું લેવા ગયા ને તે દી આમ થયું તો પછી અમે નહોતી આમ જ્યાં ત્યાં મોડા અમે કહેવા તારે ઊભું ન રહ્યો વહી જાવ તો અહીંયા કોઈ ગયા દી આખી ગયો એટલે રાત ખાઈને જ્યારે લેતા આવ્યા જ નહીં હાલો ત્યારે આપણે બનાવી જ નથી અમે આમાં 3 ટાઈમ શાક બનાવો તમે કોઈ 3 ટાઈમ બનાવો કે નહીં જો 4 જ ન બનાવીને અમારે જો હવે રાત મેં કઢી બનાવી મરચાં શેકા બપોર સેવ ટમેટાનું બનાવ્યું અને અત્યારે આ લીલા ચણા હવે નાખી દેવી કોથમરી ઘરની છે એટલે કેટલી મોની આમાં જો લીંબુનો રસ કાઢીને તમે નાખો ને તોય ન ખાય અને મેંદીનો મસાલો આવે ને એ નાખો ને તોય ન ખાય ગરમ મસાલો ન ખાય પણ પછી સ્વાદ ન આવે બધું મસાલાની જ બાઈસ આવે અને ટમેટા નાખ્યા એટલે લીંબુનો રસનો તો આપણે જરૂર ન પડે ટમેટા ખાટા જ આવે ઘણા માણા બાફીને હોત બનાવે સણા પણ બાફીને તમે બનાવો ને એટલે એનો રસ બધો નીકળી જાય મસાલો કડક ન લાગે ને આપણે પાથરા વગાડીને કડક લાગે તો હવે રાજુ કરી લે આમાં પાછો કેમેરો એવું શાક બની છે જો બધું લીલું જો તો હવે નાખી દઈએ આપણે આમાં પાણી હાથમાં કરી દો ધુમાડો આપણે હેના છે લીલા ચણા શાક એટલે બહુ રસ્તો નહીં રાખી માપી બધા રસ્તા વધારે ભાવે હાલો એક કચા જેટલું નાખ્યું હજી થોડુંક નાખી દઉં લીલા શેણા છે ને એટલે સડતા લાગશે વાર શું કે ટમેટાની થોડી કટાશ આવે ને એટલે થોડી વાર લાગે સડતા હાલો તો આપણે શાક જો વઘાર નાખ્યું અને સીબું ઢાંકી દીધું અને હવે બાંધવાનો છે લોટ બાજરાનો નહીં બધા ઘઉંના અને રાજુ જાય પાણી જે આપણે હાલે ને અહીંયા કણે આપણે કોળીએ ખાતર પાવી છે ઘઉંમાં તે હવે 9 સાડા 9 સુધી પાવર રહે એટલે 2-3 ફેરિયા મેકતો આવશે અને ખાતર એ ઘોડીએ જે કોથરો આપણે છે ને એમાં નાખતો આવે એ મેં વિડીયો બનાવ્યો છે પણ હજી મેકો નહીં હોય કે ઘોડીએ ખાતર કેવી રીતે પાવી બધા જો કોથરામાં આમ ઘોડી કરીને પાતા પણ અમારે પડખે વાડ હતી ને તે અહીંયા પાત્ર બાવરે કોથરો બાંધી દીધો નહીં અને નિકિતા ચા બનાવી એના વાસણ ધોવે છે દૂર ઠેઠ વાડામાં પડી છે ઓલી પાડી રહી અહીંયા તો હાલો વિડીયો બનારો આપણે લોટ બોટ બાંધી નાખી અને ત્યાં શાકે સડી જાય ને લોટે બંધી જાય એટલે સુલે બધું બની જાય અને રાજન બાપુને જો વિડીયો એડિટિંગ કરવાનું હાલે છે એ આજ બપોરના એક ધારા એડિટિંગ કરે છે જાજા ભેગા થઈ જાય ને તો વાર લાગી જાય પછી તમારે બે કેટલી વાર લાગે કલાક 1.5 કલાક તો થાય ને હા તો કોમેન્ટના જવાબ તો કોઈને દો ક્યારેય દેતા જ નહીં હા તો હાલો આપણે બાંધી લોટ હાલો રોટલા બનાવે હા હાલો શાક આપણે સણાનું મસ્ત સડી ગયું જો કિને મોઢામાં પાણી આવી ગયું લીલા ચણા અને રોટલા આપણે અસલ મસ્ત પડવાળા હોય એ 5 પડવાળા આના હારે જો બાજરાના રોટલા હોય તો જામું પડી જાય પણ આપણે બાજરાના બધા ઓછા ખાય ને હું એક ખાઉં એટલે આપણે બાજરો વાવી પણ ઓછો વાવી
કટું લાવે પછી દરાઈ 4 તરફ કટું ખૂટી ગયો લેવા જવાનું હોય ધારના કહેતા કે લઈ આવું આજ નહીં આવું કાલે લઈ આવજો અને આપણે જો કેવડા રોટલા બને છે ગામડાનો 1 રોટલો અને શહેરના માણાની આની 5 કે 10 7 રોટલી થાય હવે મને એના બહુ શોખ નાની રોટલી બનાવવાનો હું કે અમારા બાનીએ બહુ નાની બનાવતા હતા હું જેવી જ બનાવતી હતી હું મારા લગ્ન થયાનું હું આવી ને ત્યાં હું પાણી નાવીને એટલે હું તમને વાત કરું વિડીયોમાં નાની બનાવતા પછી રોટલા ઘડવા બેઠી તે મેં આવડી રોટલી બનાવીને આવડો થપ્પો કર્યો પછી મારા હારા બેઠા ખાવા તે એ ખાવા જ માંડ્યા પછી કે બીજી રોટલી હોય લાવો રોટલો લાવો ને કે આ રોટલી ઘડીકમાં ખૂટે છે હું મેં નાની બનાવી નથી આવા રોટલા મને આવડતા જ નહોતા આ હવે શીખી જઈ આ મોટા બનાવતા અને રાજુ બાપુ નાની રોટલી બનાવી આઈડી રોટલી શું બનાવી આમ મોટું કરે એવું મોટી બનાવતી હોય એટલે અમારા ઘરના કોઈને આ નાની રોટલી ન ભાવે રાજુ નિશાળ જતો હતો ને ખરા ભણવા તે હું નાની રોટલી કરી દઉં ને તે એ ના પાડી એમ કે બાવી ન કરતી ફૂકાઈ જાય અને આ રોટલા રહ્યા ને અસલ મજાના કુણા રહે અને તમારે ન ખાવો હોય તો તમને ખવ થાય આ રોટલો અત્યારે તમે બનાવીને પછી ઠરી જાય એટલે ઘરમાં મેકો ને કાલ સાંજે રોટલા તમે કાઢો ને બહાર તો બધા પડે નોખા પડી જાય જુઓ હે ને હાલો આવી જાઓ વારું કરવા આપણે રોટલા બનાવીએ અને પછી કરવાનું છે વારું અને રાજુ જો તો ખાતર નાખવા કોથળામાં ઘઉંમાં પાણી હાલીને નાખીને વ્યાયો તો રોટલા બનાવી લઈ પછી કરી લઈ વારું હાલો વિડીયો મહિના જો 2 રોટલા બાકી રહ્યા છે હું આવડા 5 રોટલા બનાવું ને એટલે એમ 4 જણા ખાઈ લેવી તો 1 રોટલો ગાયો વધે એટલે એ રોટલો વધે નહીં હવે પછી હું ને અમારે ગા રહીને ખોરમાં નાખું ન કરી એમના મેં ખોર ન ખાતી કાયમથી રોટલાની ટેવેલી છે ને એટલે સોરીને નાખી દઉં હવામાં કા ચકલાને નાખી દઉં હાલો વિડીયો બનાવી દીધું રોટલા બની નાખું હાલો બની ગયું શેણાનું શાક ને રોટલા અને નૈકિતા જોઈને હાથી લેવા માંડી જાય હાલો આજે જો ને પહેલી વાર શેણાનું શાક છે કેવું બન્યું મેં પહેલે ઉઠ લઈ સાઈડ હા જો મોડું કોઈ બનતું નથી સારું જ બને મેના પપ્પા એવું સુધી કામ થોડોક રસો રાખ્યો તોય કા હા જો એટલો રસો જોઈ થોડો હાવ રસાવીને નું ન ભાવે એમ કોઈ કોરું મોરું ખાધું જ નહીં એટલે કા કોઈ દી સાખી જોવો પછી બાપ દીકરી બે પછી મને કીજો એક નંબર જ બને હે હારું બેનું હે ને હાલો તો આપણે આપણા ભાણામાં લઈ લેવી અને રાજુ વહી ગયો હે ગામમાં દૂધ ભરવા અને બુક લઈને હમણાં ડરા બહુ ચાલુ છે તો એ નહીં એક ને એક બુક લઈને જાજો કાલે જોતો 3 વારીની બુક લઈને પેલા વિજરિયા વારીનો લઈને જતો હતો અને હવે આજ લઈને ગયો હોય જાલીવારી બુક એ ડરો હમણાં જ છે થોડાક દી પછી તો બે જઈ વારું કરવા અને જો દૂધ તો અમારા ઘરના કોઈ ખાતા નહીં એટલે દૂધ ઓછું હોય હું ઓછું ખાઉં બધાને સાસ જ જો વધારે ભાવે એટલે સાસ જો નિકિતા મંડી લેવા હમણાં કે ફરીદમાં ન મેળતા શું કરતા શિયાળો હોય ને એટલે શિયાળામાં તો આપણે ફરીદમાં ન મુકાય આમથી ઠંડી જેટલી હોય અને પાછી વધારે ઠંડી ખાવ તો શરદી થઈ જાય ચાલો આપણે વારું કરી લેવી નિકિતાને એને ખાવાનું છે જો સાસ મંડી પડવા બાપુ ખાતી અને એના હાથી નિકિતાએ કોઈ દૂધ ન ખાય ને આપણે આપણા ભાણામાં લઈ લીધું છે અને હવે બેસી આપણે ખાવા તો હાલો રાજુ આવશે ને એટલે ખાઈ લઈશું આપણે એવું ખાઈ લેવી ગરમા ગરમ વસ્તુ જો ને અમારા ઘરનાને એવી જ ટેવ અમારી અહીંયા રહેતી હતી તો હું ભલે ને ઘરે રહેતી તો ભલે આમ ઉતરું ને આમ તરત જ ખાવાનું તો જ મજા આવે ખાવાની અને ઠરી જાય પછી ખાવાનું એટલે એનો સુવાદે ન આવે અને તમને ખાવાની મજાય ન આવે તો હાલો આપણે ખાઈ લેવી અને ટીવીમાં મસ્ત મજાની સિરિયલ હાલે છે જો સિરિયલનું નામ હે રિશ્તા ક્યાં કહેલાતા હે નહીં તો હાલો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જે આપણે નવા ચેનલમાં હોય અને ફરીવાર આપણે કાંઈક બનાવશું શેણાનો રગડો તેથી એક અલગ વિડીયો મેકશું ને અલગ અંદાજમાં બનાવશું તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો જય માતાજી.